જય શ્રી કૃષ્ણ. સ્નાન યાત્રા પછીથી પ્રભુ નિકુંજમાં પધારે છે અને સાધારણ વિચાર કરો કે કોઈ પ્રભુ નિકુંજમાં બિરાજ્યા હોય, જેને બોલાવવામાં આવે એ જ જાય, બીજા કોઈ જઈ નથી શકે. વગર બોલાવે તો જઈ જ નહીં શકે. તો જ્યારે આપણે પ્રભુના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા હોય ત્યારે આપણે એમ કહેતા જઈએ, બેનપણીને એમ કહેતા જઈએ, આપણી સખી છે એને કહેતા જઈએ, ચલો સખી સોતન કે ઘર જઈએ. દુઃખ કેટલું થાય, પ્રભુ આપણા છે પણ જે નિકુંજમાં પધાર્યા છે એ આપણા નથી. આપણે એને ઓળખીએ છીએ કે નહીં એ પણ ખ્યાલ નથી. એટલે આપણે ત્યાં જવાનો વિચાર તો કર્યો, પણ દિલ કેવું છે તો જબરજસ્ત ભારે હૃદય. એટલે કીધું ચલો સખી સોતન કે ઘર જઈએ. કદાચ આપણે જઈએ ને એ આપણને કહેશે આવો તો બરાબર છે, પણ શું કામ આવી એ સવાલ થાય તો કે માન ઘટે તો કહા ઘટજે. આપણું માન જો કદાચ એ આપણને નહીં પણ બોલાવે તો આપણું શું જવાનું હતું? પ્રિય કે દર્શન. પણ આપણને આપણા પ્રિયના દર્શન તો થઈ શકશે. પ્રિય કે દર્શન પહીએ. કારણ શું કામ? તો કીધું આ જીવન કેવું છે તો કે આ હથેળીની અંદર પાણી ભરી રાખવું કેટલી વખત સુધી રહેશે? કીધું યહ જોબન અંજલિ કો પાણી. આની અંદર આ જોબન આપણું કેવું તો કે અંજલિની અંદર પાણી ભરી રાખવું. એનો ખાડો કેટલો છે તો કે ઇંચ બી પૂરું નથી થતું, સેન્ટીમીટરે નથી થતું. તો કે યહ જોબન અંજલિ કો પાણી સમો ગયે પછતે. જો અત્યારે આપણે દર્શન કરવા નહીં જઈએ અને તે વખતે સુંદર દર્શન થતા હશે અને પછી આપણને કોઈ કહેશે કે આહા તમે આવ્યા નહીં, શું સુંદર પ્રભુએ દર્શન આપ્યા હતા, તો ઓલા અંજલિના પાણી જેવું થાય કે આપણે હાથમાં તો પકડી રાખ્યું પણ જ્યારે પીવાની ઈચ્છા થઈ ત્યારે ઢોળાઈ ગયું, સુકાઈ ગયું. યહ જોબન અંજલિ કો પાણી. અને સમય જશે તો આપણને પછતાવો જ થવાનો છે. ધોંધીજીને દર્શન થયા છે તો કે ધોંધી કે પ્રભુ દર્શનથી આપણે કેવા થઈ ગયા તો કે રસ બસ પ્રભુના મય બની ગયા. ધોંધી કે પ્રભુ રસ બસ કરલીને તન કે તપત બુજે. દર્શન માત્રથી એટલું થયું અને પ્રભુ એક વખત પ્રભુ હું તમને નમન તો કરી જ દઉં, પણ એક વખત પ્રભુ દર્શન જો આપનું થઈ જાય તો કે રસબસ તો હું રસબસ પણ થઈ જાઉં અને તન કે તપત બુજે. આપણને કદાચ સમજી લો, એક દાખલા તરીકે આજે આપણે જમવાનું નથી, ઉપવાસ રાખ્યો છે, તબિયતના હિસાબથી ડૉક્ટરે કીધું છે ઉપવાસ કરો, કર્યો ઉપવાસ. સામે એટલું સરસ ભોજન આવી ગયું છે કે ન પૂછોની વાત. મનમાં એક સેકન્ડ થાય ખાઉં કે નહીં ખાઉં. ખાવાનો વિચાર તો થાય છે, તરત ડૉક્ટર સાહેબ યાદ આવી જાય છે કે ડૉક્ટરે આ ખાવાની ના પાડી છે. એટલે શું તો કે નહીં ખાઉં, પણ જબરજસ્ત ભૂખ લાગી છે એટલે પાછું થાય ખાઉં, વળી પાછું ડૉક્ટર યાદ આવે નહીં ખાઉં. આ દ્વિવિધામાં આપણે પડ્યા છે. એટલે કીધું કે ધોંધી કે પ્રભુ રસ વસ કરલીને. અને ઠાકોરજી પણ કેવા તો કે દર્શન આપ્યા અને શું તો કે તન કે તપતવું જોઈએ. પ્રભુના મંગળાના દર્શન કરીએ, સેનના દર્શન, કોઈ પણ દર્શન કરીએ, એવું નથી કે આપણા હાથમાં પ્રભુ લાડુ મૂકી દે, સિવાય કે છે કૃપા એની એટલી બધી આપણા પર છે એ કોઈને ખબર નથી પડતી કૃપાની. પણ આ તો સાવ અશક્ય છે કે આપણે દર્શન કરવા જઈએ ને પ્રભુ લાડુ હાથમાં મૂકે, સાવ અશક્ય છે. પણ તે છતાં પણ જોવા જઈએ તોય આપણે પ્રભુના દર્શનમાં લાઈન લગાડીને ઊભા રહીએ છીએ કે ધોંધી કે પ્રભુ રસ બસર કરેલીને તન કે તપતવું જોઈએ. ચલો સખી સોતન કે ઘર જઈએ છીએ. સોતનના ઘરે હૃદય કેટલું ભારી અને ભારી હૃદય લઈને પ્રભુના દર્શન કરવા જઈએ છીએ. પ્રભુને પણ પોતાના ભક્તના દર્શનની તીવ્ર ઈચ્છા હોવાથી ઠાકોરજી પણ કેવા તો કે એ પણ આપણને છાના છોપા પણ દર્શન તો આપી જ દે છે. રાગ થઈ ગયું. સોહા બિલાવલ. મળીએ પાછા આપણા બીજા કીર્તનમાં. તો જય શ્રી કૃષ્ણ.